હાય વેલકમ બેક. અગાઉના ખંભાત સિરીઝના વિડીયોઝમાં આપણે જોયું કે સિકોતર માતાને નામ કેવી રીતે મળ્યું અને સ્તંભતીર્થ શબ્દ ભાષાકીય બદલાવથી ખંભાત કેવી રીતે બની ગયું. આજે આપણે ઊંડા ઉતરીશું. સ્તંભતીર્થ આ નામ કેવી રીતે પડ્યું? જ્યારે આપણે કહીએ છીએ કે સ્તંભતીર્થ તો આ કયા સ્તંભની વાત કરવામાં આવે છે? તો ચાલો જાણીએ. આ કથા સ્કંદ પુરાણના માહેશ્વર ખંડના બીજા ભાગ કૌમારિકા ખંડમાંથી લેવામાં આવી છે. મેં મુખ્યત્વે 1950માં પ્રકાશિત અંગ્રેજી અનુવાદ અને સાથે સાથે સંસ્કૃત અને હિન્દી આવૃત્તિઓનો સંદર્ભ લીધો છે જે આ કથાની પુષ્ટિ કરે છે. વાર્તા શરૂ થાય છે મહીસાગર સંગમ પર. કાર્તિકેય, જેમને મુરુગન, મહાસેન અને કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે અહીંયા તારકાસુર નામના દૈત્યનો વધ કર્યો. પરંતુ ત્યારબાદ કંઈક અણધાર્યું બને છે. તેમણે જમીન પર પડેલા તારકાસુરને જોયો અને દેવોની સ્તુતિ સ્વીકારવાની ના પાડી દીધી. તેમણે કહ્યું, તમે મારી સ્તુતિ કેવી રીતે કરી શકો? આ અસુર તો રુદ્રનો અંશ હતો અને તેમનો ભક્ત પણ હતો. તેમ કાર્તિકેય હત્યાના નૈતિક પાસાઓની ચર્ચા કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ જવાબ આપે છે, જો વિનાશક શક્તિઓને ક્યારેય રોકવામાં નહીં આવે તો આ લાચાર દુનિયાનું રક્ષણ કોણ કરશે? તેથી તારકાસુરનો વધ ન્યાયસંગત છે. પરંતુ કાર્તિકેય હજુ પણ આત્મશુદ્ધિ માટે માર્ગ શોધે છે. અને ત્યારે કાર્તિકેય યુદ્ધ સાથે જોડાયેલા મહત્વના સ્થળો પર પવિત્ર શિવલિંગોની સ્થાપના કરવાનો નિર્ણય કરે છે. અને અહીંથી પ્રાચીન સ્તંભતીર્થની ભૂગોળ યાત્રાની શરૂઆત થાય છે. તેઓ દેવોના શિલ્પી વિશ્વકર્માને બોલાવે છે અને તેમને 3 શિવલિંગ બનાવવાની આજ્ઞા આપે છે. પ્રથમ શિવલિંગ તે ત્યાં સ્થાપિત કરે છે જ્યાં કાર્તિકેયે તારકાસુરનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને નામ આપે છે પ્રતિજ્ઞેશ્વર. બીજું શિવલિંગ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું જ્યાં તારકાસુરે પોતાની શક્તિ ગુમાવી હતી. શક્તિ તારકાસુરના કપાળમાંથી એસ્કેપ કરે છે, તેથી તેને નામ આપવામાં આવ્યું કપાલેશ્વર. તેની નજીક કપાલિકેશ્વરી શક્તિની સ્થાપના કરવામાં આવી, જેને શક્તિ છિદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 2 વિશ્વકર્માના બનાવેલા શિવલિંગોની સ્થાપના કર્યા બાદ બ્રહ્મા પણ એક ભવ્ય લિંગનું નિર્માણ કરે છે. કાર્તિકેય જ્યાં તારકાસુરનો વધ કર્યો હોય છે ત્યાં આ શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે. આ શિવલિંગનું નામ આપે છે કુમારેશ્વર. અને બધા દેવતા તેની નજીક તમામ પવિત્ર નદીઓના જળથી ભરેલું એક સરોવર પણ બનાવે છે. ત્યારે શિવજી કાર્તિકેયને કહે છે કે જેમ હું કાશીમાં વિશ્વનાથ તરીકે રહું છું, તેમ અહીંયા ગુપ્ત ક્ષેત્રમાં મતલબ કે મહીસાગર સંગમ તીર્થમાં કુમારેશ્વર તરીકે હંમેશા બિરાજમાન રહીશ. આ બધું થઈ ગયા પછી જ એક ક્ષણ આવે છે જે સ્તંભ તીર્થને તેનું નામ આપે છે. દેવોએ કાર્તિકેયને કહ્યું કે વિજયી યોદ્ધાઓ તેમના વિજયની સ્મૃતિમાં સ્તંભ ઊભા કરતા હોય છે. અને કાર્તિકેયની પરવાનગી મળતા જ દેવોએ યુદ્ધભૂમિ પર વિશ્વનંદક નામનો તેજસ્વી સોનાનો સ્તંભ ઊભો કર્યો. તેની આસપાસની જગ્યા રત્નો અને ઝવેરાતોથી શણગારવામાં આવે છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. આકાશમાંથી ફૂલોની વર્ષા થાય છે. ખુદ ભગવાન વિષ્ણુ વાદ્યો વગાડે છે. અને ત્યારબાદ વિજય સ્તંભના પશ્ચિમમાં જે વિશ્વકર્માએ 3જું શિવલિંગ બનાવ્યું હોય છે તેની સ્થાપના કરવામાં આવે છે અને તે ઓળખાય છે સ્તંભેશ્વર તરીકે. પરંતુ વાર્તા અહીંયા પૂરી નથી થતી. દેવોએ નક્કી કર્યું કે બધા અસંખ્ય દેવી દેવતાઓ પોતાના પ્યોરિફિકેશન માટે અસંખ્ય શિવલિંગની સ્થાપના કરે, એના કરતાં બધા મળીને એક શ્રેષ્ઠ શિવલિંગની સ્થાપના કરે. આ શિવલિંગ બન્યું સિદ્ધેશ્વર. અને તે સમયે પાતાળમાંથી શેષનાગના પુત્ર કુમુદ આવ્યા. તેમણે સમાચાર આપ્યા કે પાતાળમાં પ્રલંબ નામનો દાનવ સંતાઈને નાગોના ધન, પત્નીઓ અને સંતાનોનો નાશ કરી રહ્યો છે. કાર્તિકેયને ક્રોધ આવ્યો અને તેમણે પોતાની શક્તિ મતલબ કે શૂળ નામના શસ્ત્રને જમીન પર ફેંક્યું, જેણે પૃથ્વીને વિંધીને પ્રલંબનો નાશ કર્યો. ત્યારબાદ સિદ્ધેશ્વર શિવલિંગના ઉત્તરમાં સિદ્ધાંબિકા ઓલ્સો નોન એઝ સિદ્ધ માતાની સ્થાપના કરવામાં આવી. અને એવી રીતે સિદ્ધ ક્ષેત્રમાં 7 સિદ્ધોનો પ્રભાવ સ્થાપિત થયો. સિદ્ધેશ્વર, સિદ્ધ વટવૃક્ષ, સિદ્ધાંબિકા, સિદ્ધ વિનાયક, સિદ્ધ ક્ષેત્રાધિપતિ, સિદ્ધ સાર અને સિદ્ધકૂપ. હવે સૌથી રસપ્રદ વાત, સ્કંદ પુરાણના આ 75 વર્ષ જૂના ટ્રાન્સલેશનમાં એનોટેટ કરવામાં આવ્યું છે કે આ 5 શિવલિંગ ખંભાતના ચોક વિસ્તારની આસપાસના લગભગ 10 એકરના દાયરામાં ફેલાયેલા છે, જે આજે પણ સત્ય છે. પ્રતિજ્ઞેશ્વર પતંગસિંહની પોળમાં આવેલું છે. કપાલેશ્વર અને કુમારેશ્વર બંને કોલમપાડામાં બિરાજમાન છે. સ્તંભેશ્વર, જેનું ડાયરેક્ટ સંબંધ સ્તંભતીર્થ અને ખંભાતના નામ સાથે છે, તે કાવી કંબોઈમાં નહીં પણ ખંભાતમાં જ આવેલું છે. તે ચોક વિસ્તારના નજીકમાં આવેલા આશાપુરી માતાના મંદિરની બાજુમાં જ છે. અને સિદ્ધેશ્વર વિશે મારું અનુમાન છે કે તે આજના ચોક વિસ્તારમાં આવેલા સિદ્ધઈ માતાના મંદિરમાં સચવાયેલું છે. અને જો મંદિરની સામેનો ચોતરો એ જ છે જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં થયેલો છે, તો એ ચોતરાનું નામ હોવું જોઈએ વિજય ચોતરો અથવા તો વિજય સ્થાનદિલ. તો આ હતી સ્તંભની વાર્તા. કમેન્ટ્સમાં તમારું આ વાર્તાનું એનાલિસિસ જરૂરથી જણાવજો. અને આવી જ વધુ રોમાંચક ખંભાતની વાર્તાઓ કરવા માટે આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.